શું નામ આપનું? મારું નામ ધોળકિયા ભાવિન છે. ભાઈનભાઈ, આજે તમારે કયા પ્રકારના મેમાં આવ્યા છે અને કેટલા મેમાં? મારે ટોટલ 36 મેમાં આવેલા છે અને મારે ટોટલ હેલ્મેટના જ મેમાં આવેલા છે. તો હેલ્મેટ તો હાઈવે રોડ ઉપર જાહેર કરેલું છે સરકારે, સિટીની અંદર હેલ્મેટ જાહેર નથી કરેલું. તો હેલ્મેટ સિટીમાં પહેરવાનું છે કે હાઈવે પર પહેરવાનું, તો પહેલાં સરકારે નક્કી કરી છે. જો એ રીતે નક્કી કરે તો આપણે એ નિયમનું પાલન કરીએ. સિટીમાં તો હેલ્મેટ નાબૂદ જ છે, તો સિટીમાં તો એ પ્રકારના મને હેલ્મેટના મેમાં કેમ આપેલા? ખાસ આજે તમે લોક અદાલતમાં રજૂઆત કરવા ગયા હતા, તો ત્યાં કયા પ્રકારની રજૂઆત હતી? ત્યાં અમે 150 થી 200 જણા ભેગા થયેલા હતા. તો બધાએ નોખી પ્રકારની અને બધાને આ જ પ્રકારની હતી તકલીફો. એટલે બધાએ એમ કીધું કે કા અમને રાહત કરી દો અને માફ તો કે એક પ્રકારની થાય નહીં, અને રાહતે કે તમને કોઈ પ્રકારની થાય નહીં, તમે કોઈ વાંધો નહીં. તો તમારે આ જે વિડીયો જે વાયરલ થયેલા છે તો એ શું છે? તો કે એ બધા ફેક છે. તો કે તમે એમ કેમ કરી શકો? તો અમે આ જાતે તો અમે આવેલા છે. 36 મેમાની વાત કરીએ તો કયા પ્રકારના મેમા છે અને લોકેશન કયું છે? મારે 36 પ્રકારના તમે મેમાં કરો ને તો મારે ગ્રીલિયન ચોકડીથી માર્કેટિંગ યાર્ડ, મારે માર્કેટિંગ યાર્ડમાં મજૂરીનું કામકાજ છે. તો મારે ગ્રીલિયન ચોકડી નવા ગામમાં મારે રહેવાનું, ત્યાંથી મારે માર્કેટિંગ યાર્ડમાં જવું, એટલે મારે ગ્રીલિયન ચોકડી અને માર્કેટિંગ યાર્ડના જ મેમાં આવેલા, બીજા કંઈ વિસ્તારના નથી આવેલા.